હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આખો દિવસ કંઈ જ નથી કર્યું, એટલે કર્યું છે બટ વ્લોગ નથી બનાવ્યો, સ્ટાર્ટ જ નથી કર્યો. એટલે હમણાં સાંજે સ્ટાર્ટ કરું છું, કારણ કે સવારે મમ્મી નહોતા આજે, એટલે બધું કામ જાતે કરવાનું હતું. આટલા દિવસથી મમ્મી હતી એટલે બધું એને કર્યું, પણ આજે સવારથી મેં જ કર્યું. અને પછી એક રીલ બનાવવાની હતી, એને બનાવી, એડિટ કરી, પછી વ્લોગ એડિટ કરવાનો હતો, પછી અપલોડ કર્યું. એમ કરતાં કરતાં 1 વાગી ગયો. પછી જમવા બનાવ્યું, જમી. મેં તો આખો દિવસ કંઈ કર્યું જ નથી. તો ચલો આજે જઈએ, વોક કરતાં કરતાં વાતો કરીશું. દર વખત કરતાં આજે હું લેટ આવી છું. દર વખતે તો હું કદાચ 5, 5:15 એવી આવી જાઉં છું, પણ આજે તો 6:30 થઈ ગયા જ આવતા. અને મારા બહુ જ હલે છે ફોન, ખબર નહીં કેમ આજે. અહીંયા કંઈક પ્રસંગ છે, એટલે આજે ડીજે વીજે વાગશે રાત્રે મોડે સુધી. તો શાંતિ શાંતિ, આ સાઈડ એટલી શાંતિ લાગે છે કે અવાજ જ નહીં. અને આજે તો આ શું કહેવાય, પેલા ચામડચીડિયા બી અવાજ નહીં કરતા. નહીં તો અહીંયા તો કેટલો અવાજ હોય છે દર વખતે. અત્યારે એકદમ શાંતિ લાગે છે. હું મારી મમ્મીને અહીંયા લઈને આવી હતી ને, જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે મમ્મીને આ બહુ ગમ્યું હતું. મમ્મી કહે છે ફુવારો કેટલો મસ્ત છે. તો થોડી વાર એના ફોનમાં મતલબ જે બી રીતે એને આવડતું હતું ને એ રીતે એને આનો વિડીયો ઉતાર્યો છે, ફોટા પાડ્યા છે. તો મને તો બહુ ગમ્યું. આપણા જે મમ્મી પપ્પા છે એ લોકો કેટલા ઇનોસેન્ટ છે નહીં, મતલબ એ લોકોના ફોનમાં એ લોકો જ્યારે સેલ્ફી પાડતા હોય ને ત્યારે આપણે એમના ફોનમાં સેલ્ફી જોવાની પાડેલી, આમ એકદમ આટલું નજીક ફેસ દેખાતું હોય એ લોકોનું. મતલબ મસ્ત મજા આવે. પણ એ લોકોનો ફોન, આપણો ફોન જ્યારે મતલબ ચાર્જિંગ થવાનું હોય, ચાર્જિંગમાં મૂકી ને ત્યારે એ લોકોના ફોન લઈને આપણે બેસતા હોય. એ લોકોના ફોનમાં આપણે જ્યારે એમની ગેલેરી ખોલીએ ને ત્યારે એ લોકોના એવા ભલતા ફોટોઝ હોય. મમ્મી અહીંયા આવી હતી ને તો પાછળ કદાચ તમે અહીંયા નથી દેખાતા, આગળ હા પેલા યલો કલરના ફૂલ છે ને એ ફૂલના ફોટા એને એટલા બધા પાડ્યા છે ફોનમાં. પછી જેટલી બી જગ્યાએ ફૂલ દેખાય છે ને બધે જ અહીંયા આ ફૂલના બી એને ફોટા પાડ્યા છે. એટલે મજા જ અલગ છે. વિડીયો કોલ આવે ને ત્યારે બી એમ, અને મારા સાસુ બી એમનો વિડીયો કોલ આવે ને એટલે ફોન આપણે એમ સીધો પકડતા હોય ને એ વખતે એમનું કપાળ એટલું જ આપણને દેખાય. લાસ્ટ જનરેશન છે મમ્મી પપ્પા વાળી આ, કે જેટલા ઇનોસેન્ટ છે, જેમને અમુક વસ્તુ નથી ખબર પડતી. અમુકની બહુ બધી વસ્તુ જે નથી ખબર પડતી. ફોન ચલાવતા આપણે શીખવાડ્યો છે એમને. તો અત્યારે આપણા કરતાં વધારે બી ફોન વધારે જોતા હોય. મારા મમ્મી લોકો બી અને મારા સાસુ બી એ વેજન એટલો ફોન જોવે ને, આપણે એમ વાતો કરતા ને તો બી એમનું ધ્યાન ફોનમાં હોય. હમણાં થોડા દિવસ પહેલાં જ એવું થયું હતું, મમ્મી સાથે વાત કરતી, એનું ધ્યાન તો ફોનમાં જ છે. અને હું બોલ કરું છું. પછી હું થોડી વાર એની બાજુ જોઈ રહી કે મમ્મી હું તારી જોડે વાતો કરું છું, તું ફોનમાં તારું ધ્યાન છે. તો કે હા બોલ શું કીધું તે. એટલે મારી કીધેલી એક બી વાત એને સાંભળી નહીં. કઈ જવું છે ભાઈ? ઓ ભાઈ પકોડા ભાઈ, હવે કહેતા હશે કે હું કૂદું કે ના કૂદું. એ મારી બાજુ નહીં. જો ઊભી કરી દેશે મને. તમારી જગ્યાએ જાવ, તમારે ઘેર જતા રહો. હવે સાંજ પડી ગઈ છે અહીંયા જ. એટલે સાંજે જ આવી હતી, પણ હવે તો 7 વાગી ગયા છે. હું હવે ધીરે ધીરે ચાલતી જઉં છું ઘરે. જમવાનું પણ બનાવવાનું છે, અને મચ્છર બી બહુ હેરાન કરે છે. તો હા, શું કહેતી હતી, મારા જે તીર્થ છે આઈ એમ ઓબ્સેસ્ડ વિથ માય તીથ્સ. ખબર મેં પહેલાં નાની એટલે મતલબ 10માં ભણતી હતી ને ત્યારે મને મારા તીથ નહોતા ગમતા. મેં કીધું મારા તીથ કેમ આટલા મોટા છે કે મને નહીં ગમતા એમ. તો પણ હવે મને મારા તીથ બહુ જ ગમે છે. ખબર નહીં, મેં ડેલી હસતી હોઉં, મેં ઓલવેઝ સ્માઇલ કરજો. મતલબ ફોટો બી પાડું ને તો આવી રીતે આવો જ ફોટો હોય આ રીતે, એટલે દાંત બી દેખાતા હોય. તો મને ગમે છે હવે. પહેલાં નહોતું ગમતું, પણ આમ ઓબ્સેસ્ડ. હવે ધીરે ધીરે હું પોતાની જાતને પ્રેમ કરતી થઈ ગઈ લાગે. હેપી આવું થવું જોઈએ.
કે પોતાના સાથે જ પ્રેમ થાય. ઓય, મેં માઇક વગર જ બોલું છું. સોરી. હા, એટલે એવું જ થવું જોઈએ એમ, કે પોતાના સાથે જ પ્રેમ થાય. બીજાને પ્રેમ કરવા કરતાં પોતાને પ્રેમ કરવો સારો. પોતાના લોકોને તો આપણે પ્રેમ કરતા જ હોય, મમ્મી પપ્પા, હસબન્ડ, પેરેન્ટ્સ, મતલબ સાસુ સસરા, રિલેટિવ્સ અમુક હોય જે આપણા સારા હોય, આપણું સારું વિચારતા એવા લોકોને બી. પણ પોતાની જાતને પ્રેમ કરવો એ બહુ અલગ છે. જેમ કે હું હવે ધીરે ધીરે મારી પોતાની જાતને પ્રેમ કરું છું. આઈ લવ માય સેલ્ફ. ગાંડી થઈ જઈશ કોઈ દિવસ આવું કરી. ઓ માય ગોડ, કંઈક બતાવો ગાઈઝ, વ્યૂ જોવો, ખાલી વ્યૂ જોવો, કેટલું મસ્ત લાગી રહ્યું છે યાર. આઈ જસ્ટ લવ ઇટ. આમ બસ જોયા જ કરું બેઠી બેઠી. લાઇટિંગ એટલું સરસ લાગે છે. સી, અને બર્ડ્સ બી આમ ઉડે છે. કેટલું સરસ લાગે છે યાર. જોવો તમે બી. તો ચલો ગાઈઝ, હવે હું ઘરે જાઉં. મોડું થઈ ગયું છે, જો અંધારું બી થઈ ગયું છે, અને જતીનને આવવાનો ટાઈમ બી થઈ ગયો છે. તો જઈને જમવા બનાવું. ભૂખ મને પણ લાગી છે, એમને પણ લાગી હશે. શું બનાવવું હોય, ઓલવેઝ ડેલી આ જ વિચારવાનું થાય મારે, શું બનાવું. તો એ તો હું મારું કામ કરી લઈશ. ઓકે, ચલો હું ઘરે જાઉં છું. લેકથી આવતા મને લેટ થઈ ગયું હતું, પછી આવીને ફટાફટ જમવાનું બનાવ્યું, કારણ કે જતીનને આવવાનો ટાઈમ થઈ ગયો હતો. મન બી બહુ ભૂખ લાગી હતી, એમને પણ ભૂખ લાગી હતી. પણ તો બી એ 8 વાગ્યા હતા, હું જમવાનું બનાવીને તૈયાર રહ્યું કે આવશે. પણ એમને કંઈ કામ આવી ગયું તો એ મતલબ અડધો કલાક લેટ આવ્યા. તો ત્યાં સુધી બી એ જમવા બનાવીને રાખ્યું હતું, બીજું બધું કામ કર્યું. પછી કાલ સવારે જવાનું છે બહાર કામથી, તો એટલે આજે જલ્દી સુવા માટે. કાલ કીધું કે જલ્દી સુઈ જઈશું, તો આજે જલ્દી સુઈ જઈએ છીએ. અને કાલે એમ બી થોડું કામ છે, તો વહેલું ઉઠવાનું છે. એટલે તો આજના માટે આટલું જ. કાલે મળી, શું બોલું છું મેં? આજના માટે આટલું જ. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે. તો જય અંબે, રાધે રાધે, ટાટા.